મિત્રો આજે આપણે લીલી તુવેરની સ્પેશિયલ રબડી બનાવીએ। બધો મસાલો મેં કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યો છે। સરસ મજાની ગ્રેવી કરી નાખી છે। પહેલાં આપણે વાસણમાં તેલ લેવાનું છે। ગરમ કર્યા પછી જીરું અને હિંગ વઘાર કરવાનો છે। વઘાર કર્યા પછી ત્યારબાદ તેમાં ઝીણી સંભારેલા કાંદા નાખીને તે ગુલાબી થાય ત્યાં સુધી સતાવવાના છે। સાથે લીલા મરચાં ઉમેરવાના છે જેથી તીખાશ સરસ। મિત્રો હવે આપણે ટામેટાની ગ્રેવી ઉમેરશું। ગ્રેવી એકદમ સરસ મજાની તૈયાર થઈ જાય। ગ્રેવીને ત્યાં સુધી ચડવા દેવાની છે કે અંદર તેલ છૂટું પડવા મળે ત્યાં સુધી ગ્રેવીને કમ્પ્લીટ તૈયાર। બધો મસાલો એક રસ થઈ જાય ત્યાં સુધી ગ્રેવીને ચેકાવા દેવાની છે। બાદ આપણે બાફેલી તુવેરને અંદર નાખવાની છે। એની અંદર બ્લેન્ડર ફેરવ્યા પછી આપણે ગ્રેવી કરીને તુવેર લીલી નાખવાની છે। ત્યાર પછી આપણે માખણ નાખવાનું છે અંદર। માખણ નાખ્યા પછી હવે મિત્રો અમે જોડે પરોઠા બનાવી છે સરસ મજાના। પરોઠા એકદમ સરસ મજાના ધીમે તાપે ફ્રાય થાય છે। તો ફર્સ્ટ ક્લાસ પરોઠા તૈયાર થઈ ગયા છે। પછી બોલો શુભમભાઈ, લીલી તુવેરની રબડી કેમ? મસ્ત, સરસ મજાની। મસ્ત ઠંડીની। મસ્ત છે હો, લીલી તુવેરની રબડી, પરોઠા, છાશ, પાપડ, ડુંગળી। ચલો ખાવા મિત્રો। આવો મિત્રો લીલી તુવેરની રબડી ખાવા। સુપર બની હો।